મોરબી હળવદ તાલુકાના ચરાડવા ગામમાં ખાનગી કંપનીના વીજપોલ અને તેના વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। ચરાડવા ગામના ચોકમાં યોજાયેલી વિશાળ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપીને વીજપોલ વળતરની લડાઈમાં જે સ્વયંભૂ સમર્થન જાહેર કર્યું હતું। આ સભામાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે ગામમાં પ્રવેશબંધીના બેનરો પણ દર્શાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે યોગ્ય વળતર ન મળતા મોરબી જિલ્લાના 60થી પણ વધુ ગામોમાં સ્થાનિકો દ્વારા ભાજપના નેતાઓ અને ઉમેદવારોને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લગાવી દેવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જગદીશ જોડાઈ ગયા છે। જગદીશ, મોરબીમાં જે રીતે જેતપનમાં આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે, શું છે અપડેટ? એના જે પ્રકારે વાત કરવામાં આવે તો જેતપરથી શરૂ થયેલું આંદોલન હવે ગુજરાતભરમાં ફેલાયું છે અને રાષ્ટ્રીય નેતાઓ પણ સભા ગજવવા મોરબી ખાતે પધારી રહ્યા છે। મહત્વની વાત એ છે કે મોરબી જિલ્લાના અલગ અલગ ગામોમાં લગભગ 60થી વધુ ગામોમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધીના બેનરો પણ લાગ્યા છે। ગતકાલે રાત્રે ચરાડવા ખાતે સભા યોજાઈ હતી અને આ સભામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને સભામાં ખેડૂતોએ વીજપોલની જે લાંબી લડત ચાલી રહી છે વળતર બાબતે તેમાં સમર્થન આપી રહ્યા છે। બીજી એક વાત કરવામાં આવે તો આ વીજપોલના વળતર જે ખાનગી કંપની વીજપોલ નાખી રહી છે ખેડૂતોના ખેતરોમાં, તેને લઈ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। બીજી તરફ જેતપર ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે તે રામધૂન કરીને ખેડૂતો દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આભાર।